Gaya hengai. એવું હે ગઈશ આ તો લાગટ હેંગાયું છે હજી કાઢે છે હવે મારા મમ્મી પપ્પા. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય. તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે હવાર બેસી ગયા છીએ ચા પીવા. તો આલો બધા ચા પીવા, આપણે હવારમાં ચા પીવા પી ગયા છીએ. અને મારા મમ્મી ને પપ્પા ગયા છે દરિયામાં. દરિયામાંથી આવે પછી હું તમને બતાવું કે હું શાક આવ્યું, કેટલું શાક આવ્યું, તમને બધું બતાવું. તો વિડીયોમાં ખાસ કરીને બિના રહેજો. અત્યારે છે ને હવારમાં વહેલા હારે આવ્યા છે માતાજીના દર્શન કરવા. જો આવી રીતના કંઈક પગે લાગવા જાય છે. આવી રીતના જો કંઈક ગાટલાની એવું બેઠું છે અને હવે એની માથે ડરતા આવતા છે ભાઈ. હવારમાં જાજો ને એવા જોવા શાક હજી 2 મણ જેટલી હેંગાયું હે ગાઈસ. જોવા કેટલી હેંગાયું હતી. તો આમાં એટલો ડૂસો એટલો આવે, કેમ કે માણસો એટલો આવે ને ડૂસો એટલો આવે એમ હે. આમાં જોવા હવે તો આમાં કાઢે છે એને 5 કિલો હેંગાયું વેચી છે જેને ખાવીને લીધો હતો, કેમ કે કાયમ એટલી હેંગાયું આવે. ઊંધિયા તો દેખાતા નહીં. જો આમ ઊંધિયા 250 જેટલા નીકળે તો નીકળે એવું હે. 500 ગ્રામ થઈ જાય હજી આની થઈ છે. જો વલખરીને ઘોડે આપણે એ પેલા એકવાર વિડીયો નાખ્યો એમાં હતી હેંગાયું કેટલું હતું એ આને ઘોડે. તો આની હેઠે છે હજી ઓલું શું હે હજી છે ને હેંગાયું લેવા જાય છે. હજી પાછા લઈને આવે ને હું તમને આખો વિડીયો બતાવી. ને અત્યારે તો આ કહેલું ને એવું બધી વીણે છે. આમાંથી કેટલો ડૂસો આવેલો હે. હા હેંગા લેવા વ્યા ગયા છે. કેટલા હેંગા એમ તો એને બાકી આખલ છે વલખર હાવ ઝીણકા ઝીણકા હતા. આખલ તો થોડાક મોટા મોટા હે. આજે આ તપેલા હેઠા હે. પછી આમાં તો આમ જીભડિયું ને કાગડા ને માહલ્યું ને કેટલું હે. આમ તો કંઈક ઓલું કંઈક ઘોલરવું કહેવાય કે એવું કંઈક છે. ને અમારા ભાઈ બેઠા બેઠા કાઢે છે. મારા પપ્પા છે ને હેઠે ઠેલવીને લઈ ગયા. એ પાછા લેવા જવાનું હતું એટલે બધું હેમાં નાખું તો એ હેઠે કસરો બસરો બધું ઠેલવીને લઈ ગયા ને. જે આમાં હોંઠેનું વીણવાનું બાકી છે. આમાં પછી તળી એમાં કાઢતા ઘણી વાર લાગશે. હજી લેવા ગયેલા છે. લીન આવે એટલે પછી પાસે તમને હું બતાવું. હજી ડોરમાં કંઈક છે કહેલું જો હજી આમાં કહેલું કાઢીને બાકી છે ને. આમાં છે અડધી તો લેરિયા કહેલું ને એવું હે. હવે લીન આવે ને પાછા આવ્યો તમને હું બતાવું કે હું મેડમ સાહેર આવ્યા છે. જોવા હજી તો લેવા ગયેલા હે. હજી તો મારા મમ્મીની છે ને તગારા ને એવું બધી લીલી ગયેલા હે. તો ઓલા તણીમાં આવીને ભૂલ્યા કે ઝાડમાં આવેલ છે. તણીમાં જઈએ આમાં હેઠ હજી ખોલવાનું બાકી હે. એ ગિફ્ટ હે હજી. હાલો વાર વેડો સારા ગિફ્ટ ખોલે હે કે અંદર હે હજી અંદર હે કે બારી આમાં પણ નહીં લાગતું તો હે. ના ના છે પણ ઈ હેઠે ઠેલવીને તો ખબર પડી. કાઢશે કોણ પછી આવેલી હે તું બેડ લે બીજું કોઈ કાઢી અરે બેહી જાય ને કાઢવા શું નહીં. આમાં તો આ કવડી મોટી માછલી છે. આને શું કહેવાય? જીભડિયું હે. જીભડિયું આની જોડે જીભડિયું હે. જીભડિયું હે. પછી આમાં શું છે? ઓલી કાટી હે, શેરવી હે નાની એવી, લેમટા કાગડા કેટલું છે ગાઈસ. આમાં છે જીભડી લેમટા કેટલું હે. એ તો લેવા ગયેલા હે પાછા આવે એવા ખબર પડે. મારા મમ્મી આવી ગયા છે શાક લઈ અને મારા પપ્પા નથી આવ્યા એટલે છે ને હું ઉતારો લ્યો. હાલો ઉતારો એમ નહીં લાગે કે આખું ભીર્યું
એવું હે ગઈશ. આમાં વજન છે. આ તો નવી થી ને આવી, આ તો સારી હે. હજી એટલું ના આવ્યું. હજી લેવા જવાનું શું કરવા? હવે શું કરવું તમારે? ફોન કર્યો હો કે રીતું હોય ને લેતા હોય કે મોવે કોન્ટેક્ટ કરીને તો જવા દેવું. આમ ગઈશ આ 50 રૂપિયાનો કિલો હે. જે કોઈને લેવી હોય ને એ આવજો ને. છે ને અત્યારે તો કેટલી બધી 2 મણ જેટલી છે એટલે છે ને આ મોવે તક કોન્ટેક્ટ કરશે ને તે 2 મણ જેટલી જવા દે મોવે ડાયરેક્ટ. બધી જીવતી છે કાંટાવાળી નહીં. કાંટાવાળી હોય ને તો કામ હાથ નાખો પડી દે હળે બગાડ દે. જોઈ લો ગાઈસ, હેંગાળિયા. કેમ ઠેકે દરિયા કે તગારું પાછું નાનું એવું નહીં મોટું જબર છે. જો 4 મણ થઈ જાય ને, 4 મણ તો આ થઈ જ જાય. હવે તો લેવા જવાનું ગેસ બાકી છે. કેટલી હેંગાયું થાય. આ મોટામાં આ મોટી થઈ તે આથી ખાગા ન થાય. ઓલામાં આવી મસબામાં કેમ પણ હવે તો આમેલી કાઢવાનું બાકી છે કા. હજી તો ગેસ આમેલી હેંગાયું કાઢવાનું બાકી છે ને. આ એક તગારું ભર્યું ને હજી તો લેવા જાહે. તો વિડીયોમાં ખાસ કરીને હજુ બન્યા રહેજો. પાછા લઈને આવી ગયા છે. એક તગારું અહીં ભર્યું ને અહીંયા તો પાછા લઈને આવ્યા છે. હજી આમાંથી ને આમાંથી હવે તો આ 3 મણ કાઢવાનું બાકી છે. કેટલી હેંગાયું થાય. 5 મણ થઈ જાય એવું લાગે છે. તણી માં કાઢવાનું બાકી હતી ને જો તણી ખોલી નાખીને જો આવી કે હેંગાયું કાઢે છે હજી અમારી. આમાં હજી કેટલી હેંગાયું જો લાગટ હેંગાયું છે હજી કાઢે છે. હવે મારા મમ્મી પપ્પા ને આમાં નાખે છે. હવે આ તગારું ભરાઈ જાય એવું લાગે. નીકળી બધી થોડી ખિયા ગઈ હવે ક્યાં જવા દેવાની? મોવા જવા દેવાની કે લેવા આવશે? એવું હે ગઈશ. મોવાથી છે ને લેવા આવશે હમણાં. તે બધી હેંગાઈ આપી દે. પસાની કિલો ઘરે પસાની કિલો વેચે છે. હવે એમાં કેટલાની લીધે આપણને નથી ખબર, પછી ખબર પડે. હવે ઘરે તો આપણે તો પસાની કિલો હેંગાઈ વેચી છીએ. બોલેરો આવશે ગઈશ. હવે તો નીકળી ગઈ બધી. આમાં નીકળી ગઈ. આ તગારું મેં કીધું ને ભરાઈ અડધું આ તગારું ભરાઈ ગયું. હજી આમ પડી તો અલગ. બસ હેંગાયું લેવા આવી ગયા છે. જો નહીં તો કાંટો મૂકી દીધો ને બારું લે પર બોલેરો પીડ્યો જરે કરે એવું હે. દાવડા ભાઈ લેવા આવેલા છે શાક. તો હવે છે ને બધા હેંગાળા જોખે છે. મારા મમ્મી પપ્પા અને મારા ભોલું ભાઈ. તો હેંગાળા થયા છે 3.5 મણ ને. હવે જવા દે છે બોલેરામાં. શાક છે ને બધું જેવી નાખ્યું છે બોલેરામાં. તો એ બોલેરા ભાઈ છે ને લેવા આવ્યા હતા અહીંયા ને વિયા ગયા મોવાથી લેવા આવેલા હતા. મોવાથી નહીં ડાયરેક્ટથી કે એમ લેવા આવેલા હતા. પણ એ જાહે હેંગાળા બધા મોવામાં જાહે. કેટલાનો કિલો રહે એ તો નથી ખબર. ઘેરે તમે 50ના કિલો અને 60ના કિલો ને એમ બધી વેચી હતી. તો એ એમાં કેટલાના કિલો ગયા ને એ કંઈ ખબર નથી. હવે પૂછું પછી ખબર પડશે. ને હવે એ હેંગાળા બધા એટલે બધા આપી દીધા. ખાલી 3-4 કિલો કોઈક લેવા આવવાના હતા ને એટલે એ એટલા રાખ્યા ને બીજા બધા વેચી નાખ્યા છે. ને હવે છે ને વિડીયો મેં પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.